શિયાળો પૂરો થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લાલ મરચાં વધારે પ્રમાણમાં મળે તો હું પણ 200 ગ્રામ લાલ મરચાં બજારમાંથી લઈ આવી. મરચાં કડક અને ફ્રેશ છે. લાંબો ટાઈમ સારા રહે અને લાંબો ટાઈમ ખાઈ શકાય એવી લાલ મરચાંની ચટણી આજે આપણે બનાવશું. પહેલાં તો મરચાંને પાણીથી બરાબર સાફ કરી લેવાના અને કોરા કટકાથી લૂછી કાઢવાના. પછી મરચાંના ડીચા તોડીને મરચાંને વચ્ચેથી કટ કરીને અંદર જે બીવાળો ભાગ આવે ને તે કાઢી નાખવાનો. એનાથી મરચાંની તીખાશ ઓછી થઈ જશે. આ ચટણી તમે રોટલી, ભાખરી, થેપલા, પૂરી બધાની સાથે જ ખાઈ શકો. ઇવન તમે દાળ ભાત સાથે પણ મિક્સ કરીને ખાઈ શકો કે પછી દાળ નહીં હોય ને તો એકલા ભાત સાથે મિક્સ કરીને પણ ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો. એટલી સરસ બને છે. ઇવન તમને કોઈ શાકની પણ જરૂર પડતી નથી. ગ્રાઇન્ડર જારમાં મરચાંને રફલી ચોપ કરી લેશું. નાના જારને બદલે મેં મોટું જાર લીધું છે અને પલ્સ મોડ પર એને ગ્રાઇન્ડ કરીશું. એકદમ મિક્સ નથી કરવાનું. મરચાંને અધકચરા ગ્રાઇન્ડ કરીશું. અધકચરું ગ્રાઇન્ડ કરવાથી જ્યારે ચટણી બનાવશું ને ત્યારે મરચાંના જે નાના નાના ચંક્સ મોંમાં આવે ને તો સારું લાગે. તમે જોઈ શકો છો કે મરચું અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે. આ પેસ્ટ 1 વાડકી જેટલી થાય છે. એક પેનમાં હવે 7 થી 8 ચમચી તેલ લેવાનું. તેલ ગરમ થાય ને એટલે જીરું ચટકવા દઈશું. ચટણી સ્ટોર કરવા માટે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું. ઇન્સ્ટન્ટ ચટણી તમારે બનાવવી હોય ને તો તેલ થોડું ઓછું નાખો ને તો ચાલે. જીરું ચટકી જાય પછી મરચાંની જે પેસ્ટ આપણે બનાવેલી ને તે એડ કરવાની અને એને કન્ટિન્યુ સ્ટર કરીશું. થોડો પાણીનો ભાગ બળે અને થોડું ઓઇલ રિલીઝ થાય પછી એમાં 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની અને એને ફરીથી સ્ટર કરીશું. એટલે મીઠાનું જે પાણીવાળો ભાગ હોય એ પણ બળી જાય અને મીઠું એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે. તો તમે જોઈ શકો છો કે બરાબર મિક્સ થઈ ગયું છે અને થોડું ઓઇલ પણ રિલીઝ થયું છે. હવે મેથીનો મસાલો જે રેડીમેડ મળે છે ને તે 2 ચમચી એડ કરીશું. મેથીનો મસાલો નહીં હોય ને તો રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, લાલ મરચાંનો પાવડર મિક્સ કરવાનો અને પછી એને યુઝ કરવાનો. પાણીનો ભાગ દૂર થાય અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને સ્ટર કરશું. મીડિયમ ફ્લેમ પર જ આ બધી જ પ્રોસેસ કરવાની છે એટલે બધી વસ્તુ સારી રીતે સંતળાઈને ઓઇલ રિલીઝ થશે. પછી 1 વાડકી ગોળ એડ કરવાનો. મરચાં ગ્રાઇન્ડ કર્યા પછી જે વાડકી ભરીને મરચાં થયેલા ને એ જ વાડકી ભરીને ગોળ એડ કરેલો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો પણ ખાંડવાળી ચટણી કરતાં ગોળવાળી ચટણી વધારે સરસ લાગે છે. તો 1 વાડકી ભરીને લાલ મરચાંની પેસ્ટ બનેલી એ જ વાડકી ભરીને ગોળ લેવાનો. વધારે ચટણી બનાવવી હોય ને તો પણ આ જ પ્રમાણેનું માપ ફોલો કરશો ને તો એકદમ પરફેક્ટ ચટણી તમારી બનશે. ગોળને લાલ મરચાંની પેસ્ટ સાથે બરાબર મિક્સ કરી લેશું. ધીરે ધીરે ગોળ મેલ્ટ થવા લાગ્યો છે. ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત એને સરખી રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને અને ગોળમાં રહેલું બધું પાણી બળી જાય ત્યાં સુધી એને સ્ટર કરીશું. ગોળનું પાણી નહીં બાળીએ ને તો ચટણી ખરાબ થઈ જશે. ગોળનું પાણી બળે અને ચટણી થોડી થીક થાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને કૂક કરવાનું. આ ચટણીને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એમાં 1 લીંબુનો રસ એડ કરીશું. લીંબુના રસથી ચટણીનો ટેસ્ટ વધી જશે અને લાંબા ટાઈમ સુધી ખરાબ નહીં થાય. એટલે ચટણીમાં લીંબુનો રસ અને મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ ચટણી ઠંડી થશે ને પછી એ વધારે થીક થશે.
બબલ ઓછા થાય એટલે સમજવાનું કે પાણી બળી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને ચટણી એકદમ ઠંડી થવા દઈશું, પછી જ એને સ્ટોર કરવાની. આ ચટણી ફ્રીઝમાં 6 મહિના સુધી સારી રહે છે. પણ આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે ને કે ફટાફટ પતી જશે. તો ચોક્કસથી આ ચટણી તમે બનાવજો અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.